સરકાર કહે છે ખેતરે ખેતરે પાણી પહોંચ્યું, પણ છોટાઉદેપુરના નસવાડીમાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. મેઇન કેનાલ અહીંથી માત્ર 5 કિલોમીટર દૂર છે, જેનું પાણી સૌરાષ્ટ્ર સુધી જાય છે. પણ નસીબની બલિહારી તો જુઓ, નસવાડીની અલવા માઇનર કેનાલ બની ત્યારથી આજ દિન સુધી કોરીકટ છે. વડદલી, કંકુવાસણ અને જેમલગઢ સહિત 5 ગામના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. લાખોના ખર્ચે ખેતરો ખોદીને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનો તો નાખી, પણ તેમાં પાણીના એક ટીપાના દર્શન થયા નથી. તંત્રના પાપે આજે મકાઈ, તુવેર અને કપાસનો પાક પાણી વિના મુરઝાઈ રહ્યો છે. હાલત એટલી ગંભીર છે કે સિંચાઈના અભાવે ખેડૂતો મજૂરી કરવા સૌરાષ્ટ્ર તરફ હિજરત કરવા મજબૂર બન્યા છે, જેના લીધે નિર્દોષ બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. સવાલ એ છે કે નર્મદા નિગમના અધિકારીઓ ઊંઘમાંથી ક્યારે જાગશે? શું આ ખેડૂતોને ક્યારે પોતાના હકનું પાણી મળશે કે પછી પાઇપલાઇનો ખારી જ રહેશે? એવા અમારા કેનલ બન્યાથી પાણી આવતું જ નહીં. કેનલમાં અંડરગ્રાઉન્ડ લાઈન કરી હવે અહીંયા જ ના પાણી આવે, અંડરગ્રાઉન્ડમાંથી ક્યાંથી આવે પાણી? આ હમણાં પાક બાજરી છે, મકાઈ છે, કપાસ બી છે, હવે કેવી રીતે થાય પાણી વગર? સરકારને અમારી એટલી જ માંગ છે કે પાણી પોગારો, ત્યાં કોઈ અમારું કંઈ થાય નહીં. બીજી વાત છે, મેઇન કેનાલ કઈથી જાય છે, કેટલા દૂરથી જાય છે? 5 કિલોમીટર છે અહીંયાથી. નર્મદા કેનલ 5 કિલોમીટર છે અહીંયાથી. આ 5 કિલોમીટરથી પાણી નથી. 30 ગામને મળે પાણી. આ પહેલું બીજું ગામ અમારું છે. આ અહીંયા જ નથી પાણી મળતું, પાછળ શું મળે? શું માંગણી છે નર્મદા નિગમના અધિકારી પાસે? અમારે પાણીની જ માંગણી છે. પાક થાય, બાજરી થાય. પરિસ્થિતિ એ જ છે, જો વરસાદ થયો એ બગાડશે. પાણી નથી હમણાં, એ પણ બીજો પાક કેવી રીતે થાય પાણી વગર? અમારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે પાણી આવે તો કંઈક બીજો પાક ઊભો થાય. અમારા વડદલી ગામમાં કેનાલ છે, એમાં પાણી નહીં આવતું. 1 વર્ષ થયું. અંડરગ્રાઉન્ડમાં બી નહીં આવતું. હમણાં ખેતી બગડે. શું નુકસાન થાય પાણી ના મળે તો? કપાસ બગડે, મકાઈ બગડે, વાવેતર નવું બગડે, એવું થાય. શું માંગ તમારી સરકાર પાસે? પાણીની જ વળી. અમારા ખેતરો આપ્યા કેનાલ બનાવવા માટે અમને પાણી મળવું જોઈએ.